ભાવનગર શહેરમાં EPS 95 નેશનલ એજ્યુકેશન કમિટી દ્વારા સાંસદ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાને પેન્શનર્સની પડતર માંગોને લઈને રજૂઆત કરવામાં આવી હતી। કમિટીએ જણાવ્યું હતું કે દેશભરના આશરે 78 લાખ EPS 95 પેન્શનર્સને ન્યાય મળે તે માટે લાંબા સમયથી માંગણીઓ કરવામાં આવી રહી છે। કમિટી દ્વારા સરકાર સમક્ષ જૂની માંગણીઓ મુજબ પેન્શન ₹7,500 સાથે DA તેમજ મેડિકલ સુવિધા આપવાની માંગ ઉઠાવવામાં આવી હતી। જો કે આ મુદ્દે સરકાર દ્વારા હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેને લઈને પેન્શનર્સમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। કમિટીએ સરકાર તાત્કાલિક યોગ્ય નિર્ણય લે તેવી માંગ કરી છે। हाँ, मारू नाम खीमजीभाई यादव से EPS 95 पेन्शनर कन्वीनर तरीके भावनगर जिल्लानो काम करूँ छूँ। छेल्ला 10 वर्षथी अमारू कमांडर अशोक राउतना नेजा नीचे आंदोलन शांतिपूर्वक हाले छे ने अमारी मांगणी छे 7,500 प्लस DA प्लस मेडिकल सुविधा। कोई भारतनो संसद सभ्य एवा नथी के जे अमारुं आवेदनपत्र पहोंच्युं न होय, छतां पण लोकसभामां राज्यसभामां वारंवार प्रश्न चर्चामां आवे छे पण एनो कोई निर्णय नथी। अने आश्वासने पण अमने मोदी साहेब, मांडविया साहेब, नीमूबेन तरफथी घणा मळेला छे अने बीजा संसद सभ्योथी पण आश्वासन मळे छे पण एनुं परिणाम नथी। એટલે પરિણામ માટે આજે અમે નીમુબેન ઓફિસની સામે ધરણા અને એક વિનંતી પત્ર, અમે કોઈ આવેદનપત્ર નહીં પણ વિનંતી પત્ર અમે આપવા આવ્યા છીએ કે બેન હવે 10 વર્ષ થઈ ગયા સંઘર્ષના અમારા, તો હજુ સુધી અમારું અને અમને જ કેમ અન્યાય, બીજા બધા પેન્શનરોનો નહીં ને અમને જ કેમ અન્યાય। અને અમારી સેલેરીમાંથી દર મહિને 1995થી 417 પછી 541 અને અત્યારે 1200 રૂપિયા અમારા સેલેરીમાંથી કપાણા છે। કોઈકના 20 વર્ષ તો કોઈના 15 વર્ષ કોઈના 25 વર્ષ સુધી કપાયેલા છે। તો એનું પેન્શન આવે છે 750થી માંડીને 2200-2300 રૂપિયા। તો આ વધતી જતી મોંઘવારીને અમે ધ્યાનમાં રાખીને અમે ઘણા 10 વર્ષથી આ માંગણી મૂકેલી છે અને જંતર મંતર મેદાનમાં એટલા આંદોલન કર્યા, રામલીલા મેદાનમાં પણ એટલા આંદોલન કર્યા। મોદી સાહેબને 2 વાર મળી ગયા, પછી કેબિનેટ મંત્રી તે પહેલાં શ્રમ રોજગાર મંત્રી આપણે ભૂપેન્દ્ર યાદવ હતા, પછી ગંગવાર સાહેબ હતા, એમને પણ અમે મળીને આમંત્રણ આપેલા છે આવેદનપત્ર। એટલા માટે અમારી માંગણી છે અત્યારે 7,500 પ્લસ DA વેરિયેબલ અને મેડિકલ સુવિધા, કેમ કે આ ઉંમરે બધા વૃદ્ધોને મેડિકલનું વધારે હોય